હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારનો બનાવી છે આમ પન્ના. આમ તો સમજે પણ પન્ના કઈ બાફેલું હોય ને, બાફેલું નામ પન્ના કહેવાય. બાફેલું આટલું નાખું કે મને આ તો તમને ટેસ્ટ માટે આટલું. પેલા મને ટેસ્ટ કરાવ્યો કે ભાઈ કેવું છે. પુદીના વાળું સારું. તક મજા ના કેમ ઉનાળામાં તક મજા તો અહીંયા પેકેટ આવો આમ પન્નાનું. આ તમારે કોઈ પ્રસંગ હોય ને તો આ પેકેટ લાવી દો ને તો આમાંથી 4 લીટર થાય આટલામાંથી. એમાં સારું હોય. મરી પાવડર ના પુદીનો નહીં આવે. પહેલાં મિક્સ કરું તો તમને ગઠ્ઠા થઈ ગયા. ગઠ્ઠા ના કહેવાય, બેસી બેસી ગયા. બેસી જાય. આટલું બધું પણ આટલું તો ઠંડક થોડી જોઈએ ને, તો ભાઈ ત્યારે ઉનાળો લૂ ના લાગી જાય. એટલા પીતા હોય પીવો. અને આજે પાછી આગાહી છે ગરમીની ફૂલ. ભૂકા કાઢી નાખે એવું છે. તો વાતો કરો બે જણા બાર. હા, ચીન જવું કે ચાઇના જવું? અચ્છા, પેલા દુબઈ જવાનું કરીને શાંતિથી સ્કીમ ચાલે છે ચીનની ને ચાઇનાની. અચ્છા, મમ્મી કે ચીન જવાનું કે ચાઇના જવાનું? મેં કીધું મારે ચાઇના જવાનું. વિઝા લઈ છીએ છે. એ તો હું આવતો ના. સમથિંગ કેટલી ટિકિટ છે? 1.5 લાખ રૂપિયા જેવું ખર્ચો થાય છે અઠવાડિયાનું, બરાબર. પણ આવતા વર્ષે જવાનું. પણ તારા જે વિલેજ કે જગ્યાએ જવાની બધું મને ખબર છે. હા, મને ખબર છે ભાઈ. નથી જવું અત્યારે, આવતા વર્ષે. ના ના, આવતા વર્ષે ત્યાં જઈએ. ઓછામાં ઓછા 50-60 લાખ રૂપિયા ખરીદી કરો ને ત્યારે ધક્કો માથે, મતલબ ધક્કો વ્યાજબી પડે. એટલે બધું જવાનું. એના કદાચ એ જે બી માલ ખરો ને અહીંયા આગળ લગભગ 40-50 રૂપિયા પ્લસની અંદર માલ મળી જતું હોય. એટલે હાલ તો કોઈ ગણતરી નથી કે પ્રોપર પ્લાનિંગ કરીને જ જવાય. એજન્ટના તો બધું સેટ કરવું પડે ચાઇના જવા માટે. અને મમ્મીને ચીન જવું છે અને મારે ચાઇના જવું. બીજા ખબર ચીન ને ચાઇના અલગ. ચીન ને ચાઇના અલગ છે. આમાં જો પાછું બીજું બનાવી રહી છે રુચિનું. આમાં લીંબુનું પાણી નાખી દે. લીંબુ બધું તૈયાર જ આવે. એવું છે. સરસ છે ભાઈ, પીવા લાયક જેવું ખરું. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. રાતને સૂકી તુવર પલાળી હતી, અત્યારે બોઇલ કરી દીધી છે. આના અંદર ડુંગળી, ટામેટાં, લસણ અને લીલા મરચાં નાખ્યા છે. અને રહી જીરું કશું નહીં નાખતા. આનાથી જ વધારીએ છીએ. મસાલા કરી દીધી. તુવરમાં મીઠું નાખ્યું છે એટલે જઈ પર મીઠું નાખ્યું છે. હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, રસ બધું મિક્સ કરી લઈએ. મસાલો સરસ થવા દઈએ. મસાલો સરસ થઈ ગયો છે. સાથે સાથે થોડા દાણા નાખી દઈએ. સરસ તુવરનો કલર આવે છે, સુગંધ પણ ખૂબ સરસ આવે છે. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો મારી તુવર તમને કેવી લાગી. કૃષ્ણ સૌને મારા સવારના સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકલા તુરિયાનું શાક. 3 પરી જેવું તેલ નાખ્યું, જીરું નાખ્યું, લસણ અને લીલા મરચાં. આજે અમારે બનાવવાના છે ભૂંગળા બટાકા. ભૂંગળા તળીને મૂક્યા, બટાકા બાફીને મૂક્યા.
એના પપ્પા માટે તુરિયાના રોટલા, એમને એવું બધું ઓછું ભાવે. હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હિંગ, સ્વાદ અનુસાર મીઠું સરસ રીતે મિક્સ કરી લઈએ. વચ્ચે વચ્ચે ક્યારેક આયરનના તવામાં આવી રીતે આપણે સબ્જી બનાવવી જોઈએ. આપણા શરીરમાં એક આયરન જાય. ભૂંગળા તળ્યા હતા એટલે એક કઢૈયામાં મેં આ શાક બનાવી દીધું. આમાં પાણી બિલકુલ નહીં નાખવાનું, ધીમું કરી દેવાનું, ઢાંકી દેવાનું. ઓટોમેટિક એનામાંથી પાણી છૂટશે ને આ સબ્જી થઈ જશે તૈયાર. આપણું તુરિયાનું શાક મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારું શાક કેવું લાગ્યું. હવે એકાદ બનાવી દઈએ રોટલો અને શાક, ખાવાની ખૂબ મજા આવે. અને એનો ટાઈમિંગ 5:30 થી છે 6:30 છે. જો તમારી પાસે ગ્રુપ હોય તો 10% ડિસ્કાઉન્ટ બી છે. અને ઉપરથી તમને એ ફાયદો છે કે હું આવું છું જાગું તમારા ત્યાં. કેટલા વાળા છે? એટલે આ બેન આવી રંગોળી પણ શીખવાડે છે. અને બીજું શું શું એક્ટિવિટી કરો? એક્ટિવિટીની અંદર એવું છે કે આ બુટ્ટીઓ છે. હા, મારે 10 દિવસનો કોર્સ છે, સોરી અઠવાડિયાનો કોર્સ છે. એની અંદર તમારે છે ને કે 1500 ચાર્જ થાય છે. અને 1500 ની અંદર તમારે માલા અને ઇયરિંગ્સ આ બે વસ્તુ અઠવાડિયામાં શીખાય છે. 5000નો જે કોર્સ છે એની અંદર તમારે બધું જ આવી જાય. ચોકર આવી જાય, નેકલેસ આવી જાય, મારા બધું આવી જાય. બરાબર. હા, મહિનાનું. એમાં પછી આપણે બધું બનાવીને વેચી શકીએ. એટલે સ્ત્રીઓ એક આમ પોતાને એના પર કંઈક કામ કરી શકે, કંઈક કરી શકે. ઘણા બધા છે. લિપન આર્ટ બી મારી પાસે છે. બરાબર. લિપન આર્ટ બી હું કરાવું છું. જેમ કે આ મારો ફોટો છે. બરાબર. આ લિપન આર્ટ બી મારી વસ્તુ હા, છે. હા. એ બી હું શીખવાડું છું. બરાબર. એનો તમારા ક્લાસનો ટાઈમ શું છે? એ ડિપેન્ડ હોય છે કે સ્ટુડન્ટ ઉપર ડિપેન્ડ છે. કેટલા સ્ટુડન્ટ આવે છે એ બરાબર. ગ્રુપમાં હોય છે તો એ રીતે શીખવાડું છું. બરાબર. એ મારે 1 મંથ જ કોર્સ છે. હા. આમ વર્કશોપ લઉં છું. વર્કશોપનો 1 દિવસનો હજુ કોર્સ. કઈ જગ્યા તમારે ચાલુ છે? રાધનપુર ચોકડી ઉપર મારી છે. અચ્છા. મારો ઘરનો એડ્રેસ છે. અચ્છા, રાધનપુર ચોકડી પર. હા. અને 5000 રૂપિયા? ના, 500 રૂપિયા ફી છે. અચ્છા, 500. રંગોલી ક્લાસની 500 રૂપિયા અચ્છા. ફી છે. નેકલેસનું છે એ મારા ચાર્જીસ અઠવાડિયાના 1500 અને મહિનાના 5000. બરાબર. પણ એમાં તો સારું એવું કમાણી થાય. તમે ઘરે બધું બનાવી શકો. એના સિવાય મારું એવું છે આ તમે પહેરી છે પણ ઘરે હા, બનાવી? એ મિર્ચી છે. આ કાચની ઇયરિંગ્સ છે. અચ્છા. કાચ સ્પેશિયલી આવી રીતે બનાવડાવું છું. હા, હા, અને એ સિવાય મારો બધા ફ્રીજ મેગ્નેટ્સ છે બધા. હા. એ ફ્રીજ મેગ્નેટની અંદર મારે એવું છે કે બધા હું ડ્રો કરેલા બી હોય છે મારા. જેમ કે મારા અહીંયા હાથી છે એ બધું યુનિક વસ્તુ છે. આ બધા ફોટોવાળા છે. બરાબર. આ બધા હેન્ડમેડ છે. હા. હેન્ડમેડ બી રાખું છું અને રેડી સ્ટીકર આવે છે એ રીતેની બી કરું છું. એ બી બધું મારું હેન્ડમેડ પોતાનું છે. બરાબર. બધું ટોટલી વસ્તુ હેન્ડમેડ છે. બરાબર. મહેસાણાના હોય તો ચોક્કસથી આ બેનનો કોન્ટેક્ટ કરજો. આરે અને- ક્રિએશન રાગીની પાઠક મારું નામ છે. મારો નંબર છે 9662439315. થેન્ક યુ. વેલકમ. આ શેની પ્રોડક્ટ છે તમારી પાસે? બધું નેચરલ પ્રોડક્ટ છે. બરાબર. આ બધી ઘરે બનાવેલી છે? બધી ઘરે બનાવી. અચ્છા, એના ક્લાસીસ કરો તમે? એના ક્લાસ ખોલેલા છે? ક્લાસ ખોલેલા છે. બરાબર. શું એ છે, શું ફી છે? ક્લાસ તો મેં નથી કરેલા. અચ્છા. મારે હું બધું એમ જ ઘરે જ અચ્છા, આ બધું ઘરે વસ્તુ બનાવેલું છે. આ શું શું થોડું સમજાવશો? આ હેર માસ્ક છે. હા, હા. જે આપણે હેર સ્પા કરાવીએ છીએ ને પાર્લરમાં 500 રૂપિયા આપે છે. આ 150 રૂપિયામાં ઘરે હેર સ્પા જેવું રિઝલ્ટ આવશે. હા. કન્ડિશનર છે જે તમે બહાર લો છો કંપની એના કરતાં એનું રિઝલ્ટ આ સારું મળશે. બરાબર. પછી એક આ ડે ક્રીમ છે. ફેસ ગ્લો થાય છે આના. હા. પછી એક આ નાઇટ ગ્લો છે. ગમે તે કેટલી ડાર્ક સ્કિન હોય ને આ સ્કિન આ યુઝ એક ડબ્બી યુઝ કરવાથી તમને આનું 100% રિઝલ્ટ મળશે. હમ. પછી એક આ વસ્તુ છે. આ વસ્તુ અત્યારે બહુ ચાલી રહી છે. સિરમ છે અને એક આ વિટામિન સીનો મોઢે લગાવવા માટે. સ્ક્રબ ફેસ વોશ છે. હા. આ નાઇટ ગ્લો છે. રાત્રે બરાબર. લગાવીને સવારે આનાથી ફેસો અને 100% આનું તમને રિઝલ્ટ મળશે. શું કિંમત છે આની? આની 300 રૂપિયા છે. બેવની? બંનેની થઈને 300 અચ્છા. રૂપિયા છે. અને આ સાબુ? બેબીકોર્નનું છે સાબુ. આ લીમડાનો તુલસીનો છે જે અત્યારે વધારે ચાલી રહ્યું છે. બરાબર. પછી આ મુલતાનું માટીનું છે. બરાબર. પછી એક આ હની અને પપૈયાનો છે જે આપણા હા. સ્કિન ઉપર ડાઘ પડ્યા હોય છે ને એના હા. માટે છે. કાળા ઝાપા પડે છે ને એના માટે છે. હમ.
જેલ લિપસ્ટિક અચ્છા, એનાથી ઓટ નહીં ફાટે. ગોલ્ડ જરીક બી નહીં ફાટે. અને જે આપણે પેલી લિપસ્ટિક યુઝ કરી છે ત્યાં બ્લેક ગોલ્ડ થઈ જાય છે, હા. ફેલાઈ જાય છે. આનાથી જરીક કોઈ બી આડઅસર તમને નહીં થાય. બરાબર. શું કિંમત છે આની? એને 150 150. બરાબર. સુખડિયા ફરસાણવાળાએ પણ ખુલેલું છે એની ગાડી. શું છે ગાંઠિયાનું? 50 બધા 50 250 કે 500નું? 200 ગ્રામના 200 ગ્રામ. આ પણ 50 રૂપિયા. ટેસ્ટ આરો ટેસ્ટ કરો વાટકામાં છે. બરાબર. મિક્સ સવાણું બી આવશે, જાડી સેવ છે, લસણવાળી સેવ છે, એટલે વાટકામાં લસણવાળી છે. અને આ પૂરીના 50 રૂપિયા. એને 50. બધી વસ્તુના 50 50. 50. એ સેમ્પલ મૂકેલા છે આટલા. બતાવજો કોલે. સારું લાગે. કેટલા? હા, સારું કહેવાય. આખી પેર આની પેર તો અંદર પાતળું છે પણ કાપડ. ઉપરનું આ સરસ લાગે. 195 એટલે બસ. હે 1300. મેં કીધું 195. આ બધું હાથનું બનાવેલું છે. हाँ इसमें कलर्स भी आते हैं, वो इयरिंग और ये माथे पे पान है। इसमें दूसरे भी कलर हैं. बोला तो आपको आप पहले ये देख लो, मैंने कहा इसको कलर दिखाओ. બરાબર. हाँ ये सब ऑक्सीडाइज में है. ये छोटे वाले झुमके सब, ये बड़े वाले झुमके हैं. हाँ ये वाले इसमें ये नेकलेस भी है तो वो सेट बन जाएगा. હા, हाँ ये दूसरे भी એ नेकलेस. કલર અચ્છા है. हाँ वो सब में सब कन्याकुमारी में मैच आ ऐसा जाएगा. अगर इयरिंग चाहिए तो इयरिंग भी हो, प्लेन पहनना चाहे तो प्लेन. हाँ ये सब सारा के कलर में पीछे. ये क्या है प्राइस इसका? पीछे लिखा है हाँ तो है. 100 रुपये. बहुत बढ़िया है. हाँ अच्छा है. एकदम मस्त है, सब में अच्छा लगेगा. सब में कुर्ती जीन्स टॉप हाँ. सबके साथ है. सबके साथ इसमें अच्छा अच्छा है. लगता है, सब में अच्छा लगता है, सब में सेट. बुट्टी का कलेक्शन भी अच्छा है. थैंक यू आंटी. ये भी बढ़िया है. अच्छा ये अपन राजस्थान. मीनाकारी बोलते हैं ना राजस्थान. हाँ राजस्थान का और अपने मीना. पटियाला सूट वगैरह के साथ पहने. हाँ वो अच्छा लगता है. अभी तो ज़्यादा करके पटियाला ही सब पहनते सब हैं. पहनते हैं बिल्कुल. हाँ तो पटियाला में अच्छा लगता है. ये बुट्टी की भी मस्त है. ये मीनाकारी. 100 रुपये. जा. वो जिम वाले बाहर गए. अच्छा जिम का है सब. ये सब जिम का सामान है. ये छोटा छोटा प्रोडक्ट ये बड़ी वाला कस्टम नहीं है. वो सब प्रोटीन है. अच्छा, और जो जिम में जाते हैं उसको ये सब बोतल की ज़रूरत पड़ती है. हाँ वीडियो. अच्छा नहीं नहीं वीडियो मत बनाओ मेरा. ये जिम करता हूँ. बता दे चल. आम है, कच्चा आम है और हाँ. ऑरेंज है. कैसे बनता है? हाँ उसका पैकेट इधर है. पैकेट रखते हैं के कैसे बने? शरबत वाला है विदाउट एनी कलर और सेकंड बराबर. वाला अच्छा वाला जूस है 10-10 रुपए में. अच्छा घर से बना के लेके आते हो? घर से बना के लेके आते हो? तो यही बनाते हो? बराबर. રીહામણી રાધા અને હમણાં એવો સરસ મજાનો ધનવીબેને ડાન્સ કર્યો હતો. એનો હમણાં તમને વિડીયોમાં જો આ દેખાતું હશે જે ડાન્સ કરે છે જો સરખી તો રહેતી જ નહીં. ઓય રામ આવું તો હાસ ચાલો ભાઈ 10 વાગ્યા છે. હા હા મસ્ત ભૂંગળા બટાકા એટલે ચાલી રહેશે. હવે ચાલી જશે સર. અને સૂર્યાનું શાક કર્યું. આ તો લાવ તોરિયાનું શાકે લાવ તોરિયાનું શાકે ખાઈએ તે આગળ તે ખાઓ. રોટલા તો નહીં ખાવા. ઓય રામ. હા ભલે તોરિયાનું શાક છે અને મસ્ત લસણિયા બટાકા. આહા
મૂકી દે ને. ચલો ભાઈ અત્યારે સરસ મજાની આઈસ્ક્રીમ બનાવી રુચિતા, અને રુચિતા કદાચ પીએચડી કરવાની એવું લાગી રહી છે, અને એનો કચ્ચો માંગ્યો છે પણ જીત નહીં પૂરી કરવાની એટલે નહીં કરવાની. ધનવીને છે ને આ મમ્મીએ ફટવાડી છે. ઉપર જતી રહે, ચલાવે ઉપર જતી રહે. ફ્રીજ બંધ કરી બરાબર. હા જાઓ જાઓ. મેં નહીં મૂક્યું, મારા ઉપર ના કરી. એ લોકોની જે આઈટમો બધી લાઈ મૂકી. દુનિયા ભરના હવાલો કરવા જોઈએ. રોકીએ ટોકીએ રડવાનું ચાલુ, રોકીએ ટોકીએ રડવાનું ચાલુ. મેં ઠુમકા મારવા કીધું તો ઠુમકા મારશે. પાછી કંઈક રસોડામાં મૂકવા ગઈ હશે. પાનું કામ રેડી હોય પાછું જે કામ હોય બધું પ્રોપરલી કમ્પ્લીટ કરી નાખે. અને રુચિતા છે ને કદાચ પીએચડી કરવાની છે આઈસ્ક્રીમમાં. આજે વળી બનાવી છે મેંગો વાળી આઈસ્ક્રીમ. ના સારી બની હતી. બીજા હમણાં કાઢી મૂકી છે બધું હાડી ના નાખી હું ચમચી વડે ખાઈ. એમાં પાછા 3 તો ભાગ પડશે. ફાઇન કરશે. ઘરની આઈસ્ક્રીમ એટલે કોઈ નડવાનું નહીં એટલે કાંઈ તકલીફ નથી. વિઠ્ઠલ વાડિયા લખી રહ્યા છે ભાવેશભાઈના વિડીયોમાં આવતા જ નહીં, બીજા ક્યાંય પણ વિડીયો આવતા નથી, શું થયું છે? એકચ્યુઅલીમાં કેવું છે અત્યારે યુટ્યુબ કરતાં ઇન્સ્ટાગ્રામ બહુ વધારે સારું વર્ક કરે છે, બરાબર? એટલે અત્યારે સૌથી વધારે જે વિડીયો તમે જોતા હશો તો ઇન્સ્ટાગ્રામમાં તમે જુઓ તો એમાં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બધું વધારે મૂકે છે. કોઈ પણ હશે કોઈ બી વિડીયો બનાવતો હશે યુટ્યુબવાળું એ બધા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વધારે નાખતા હોય છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં વધારે. કારણ કે આ બે સોશિયલ મીડિયા એપ્લિકેશન એવી છે કે એમાં કોઈ પણ વ્યક્તિને વિડીયો શેર કરવો હોય ને તો ઇઝીલી શેર થાય છે, બરાબર? એના કારણે વિડીયો વધારે વાયરલ થવાના ચાન્સીસ રહે છે. અને યુટ્યુબની અંદર જ્યારથી શોર્ટ્સના જે વિડીયો આવવાનું ચાલુ થયા છે, નાના નાના વિડીયો, ત્યારથી મોટાભાગના જે વિડીયો છે એ બધા ડાઉન થઈ ગયા છે. વ્યૂ જેને કહીએ ને બધા ડાઉન થયા છે, બરાબર? એના કારણે બધા ઇન્સ્ટાગ્રામમાં વધારે મહેનત કરી રહ્યા છે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં. અને દરેકને કહીએ ને કે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, બીજા ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હશે, એના એલ્ગોરિધમ જે ખરા ને એલ્ગોરિધમ આપણે વધારે વર્ડ્સ બોલવાનું થતું નથી, બરાબર? તે ચેન્જીસ થયા કરતા હોય છે. ઉત્તમભાઈ લખી રહ્યા છે 24 તારીખે ગુરુવારે ઉપવાસ છે તમારો. ચાલુ કરો ને 11. હા તો ભાઈ આજે થોડા બીમાર છીએ કોઈ. ચૈત્ર મહિનાને મીઠા વગરનો ઉપવાસ કરી દો. તાવ બાવ ના આવે આખું વર્ષ. એવું એમ? ફ્રૂટો ખવાય ને? ખવાય પણ આખો દિવસ મીઠું નહીં ખાવાનું. તો કશો વાંધો નહીં, બધું ખવાય, ખાલી મીઠું ના ખાવાનું. એવું એ કરીએ. એક ઉપવાસ કરી દેવાનો. એટલે 11 દિવસ જ કરો એના એટલે આ વખતે ઉપવાસ કરે તો 11 મારી પણ ઈચ્છા છે કે એ રીતે મીઠા વગરનું ખાઈને. મમ્મી છે ને મને યાદ છે જ્યારે અમે નાના હતા ને તો ફુલકા રોટલી બનાવતા, મતલબ 3 લેયર વાળી, બરાબર ને, મીઠા વગરની. એ ખાવાનું જે ટેસ્ટ છે બહુ મસ્તીનું, બહુ સરસ મજાનું. તે તમે બરોડામાં તો ઘીના પૈસા નહોતા પણ ડાલડા ઘી લેવા માટે હું જતો હતો મુછડવાળા અંકલના ત્યાં આગળ. એટલે મને આઈડિયા છે એમાં ડાલડા ઘીની અંદર ગરમા ગરમ રોટલી હોય ખાવ તો મજા આવી જતી હતી. તે વખતે ડાલડા ઘી બરાબર ઘી અંદર ડાલડા ખબર નથી. અત્યારે તો આપણા ઘરમાં નથી ડાલડા ઘી, લાવીએ કંઈક ઓકેશનરી વસ્તુ કંઈક બનાવવા માટે. સારું છે, મહેનત કરીએ છીએ. એટલે મેં તમને બધાને મેસેજ કર્યો કે પપ્પાની મેરેજ એનિવર્સરી આવી રહી છે તો શું ગિફ્ટ કરીએ. મને એવું થાય કે એક સરસ મજાનું મકાન આ લોકોને ગિફ્ટ કરી દઈએ. તું આપે, તું તો પરભારી બીજાને વરગાર લેવામાં મજા આવે તને. ખરેખર કહું આપી દઉં બસ. એવું બા હોઈ જવા દે ભાઈ, શાંતિ રાખ. એમને જોઈએ છે મશીન 20,000 રૂપિયાનું. ચાલું હા, એક્સરસાઇઝનું.
આ બધી છે ને સ્કીમ છે, સ્કેમ છે. આ લોકો શું કરે 3-4 દિવસ લોકોને ગ્રાહકને બોલાવે, આ લલચાવે અને કે પછી લલચાવે એટલે આ લેવાના જ છે બધા. અને સારા એરિયામાં લોકો વેપાર કરે, બરાબર. અને શું કરે કે ભાઈ અમે તમને થેરાપી આપીશું, ફ્રી ઓફ કેમ્પ છે, ફ્રી ઓફ કેમ્પ છે. એટલે 3 દાડા 4 દાડા તમે જાઓ અને ટ્રાય કરો શરીરમાં. જુઓ, કોઈ પણ વ્યક્તિ તમારા બોડીને દબાવે, માલિશ કરે, બધાને ગમે, બધાને ગમે. મારા સોસાયટીમાં કૂતરું છે, પછી મારા એક બીજો એક એરિયા છે, ત્યાં બી એક કૂતરું છે. હું જાઉં ને એટલે કૂતરું મારા જોડે આવે, હું હાથ નથી અડાડતો, તમને બધાને ખબર છે. હું પગેથી એને માલિશ કરું તેને વધારે ગમે, બરાબર. એટલે કોઈ પણ માલિશ કરે તો બધાને ગમે, બરાબર. આ મશીન છે એટલે તમને વાઇબ્રેટ કરે એટલે તમને ગમે કે હા હા મને કંઈક ફરક લાગ્યો, મને કંઈક ફરક લાગી ગયો. અને પાછા એ પણ તમને પોઝિટિવ 4 કરે. દિવસ જ લાગે પછી 4 દાડા પછી પતી ગયું. પછી તો મશીન તો કેમ માળિયા ચડી જાય, બરાબર. એવા મશીન તો અમારા ઘરમાં ઢગલો પડે. વજન કાઢવાના. વજન કાંટાના નહીં, આ ભાવેશ ક્યાંકથી લાવ્યો તો, દુબઈથી લાવ્યો તો, પેલું એનું માલિશ કરવાનું, એ બધાય પડે. પણ આ તો શું છે, તમે ફ્રીમાં બધું ચાખેલું હોય ને, બરાબર. હંમેશા કોઈ પણ ફ્રૂટ વાળો છે ને એ તમને થોડું ખાડેલું ફ્રૂટ જ તમને ખવડાવે આપણને, બરાબર. એટલે એ બહુ ટેસ્ટી ને મીઠું લાગે. પાછળ જો તો વાળેલું હોય, પછી મીઠાશ ઘણી સારી હોય અને એક ખવડાયેલું અને ટેસ્ટી લાગે, બરાબર. એવું આ ભાઈ મશીનનું બધું છે. ફિઝિયોથેરાપીના નામે દુનિયા લૂંટવા માટે સૌથી સરસમાં સરસ યોગા છે. યોગા છે. યોગામાં જાઓ, ના મશીનની જરૂર પડે કે ના કશાની જરૂર પડે. મેં તમારો હેલ્થ ઘણા ટાઈમથી કહું છું અને બધાને આજની તારીખમાં પણ કહું છું, દુનિયાભરની 99.99% બીમારી છે ને એ અહીંથી ઉત્પન્ન થાય છે. આને તમે જેટલું કંટ્રોલ કરી શકતા હો એટલું કર્યો છો. મેં ઘણી વખત કીધું, મેં જો મારે આજે અહીંયા ખીલ થયો છે કે અહીંયા ખીલ થયો છે, મારે 2 દિવસ કે 3 દિવસની અંદર એ ખીલ પણ ખરો અને એ ડાઘો પણ કરો 0 થઈ જાય છે. અને આ તમને જે બધા કાળા મારા જે શરીરમાં જે ડાઘ હતા ને, જોકે હમણાં રુચિતાને એક ટ્રીટમેન્ટ કરવા માટે મારે જવાનું હતું ને, બરાબર. મારે રુચિતા લઈ ગઈ ચાલ તમે માથાના વાળ બે ડૉક્ટરને બતાવી દો. પણ જેવો ડૉક્ટર જોડે ગયો, બરાબર, એના માથાના વાળ મારા કરતાં ખરાબ હતા, બરાબર. એટલે ભાઈ મને લાગે બધું એક કામ કરો સાહેબ, એમને સ્કિન થોડીક મારા કરતાં થોડીક ડલ જેવી હતી, પણ કેવા ઓકે સર બોડી હતી, મતલબ ફેસ એમનું. તો સાહેબ આ ડાઘા પડ્યા એની દવા આપી દો તમે. તો મને લખીને આપી હતી ટ્યુબ, બરાબર. તે લગાવું છું. રુચિતા અને મારી સાસુ 2 દાડાથી મને વખાણ કરી રહ્યા છો, મસ્કા મારી રહ્યા છો કે ભાઈ તમે બહુ ધોળા થઈ ગયા છો, બરાબર. એટલે આ થોડી આ સ્કિનમાં જો મને 0 ફરક લાગશે ને, બરાબર, તો હું તમને ખાસ એક ક્રીમ બતાવીશ. તો એ ક્રીમનો ઉપયોગ કરજો. લગભગ 250, 300, 350 રૂપિયાની એક ક્રીમ આવી હતી. ઓલવેઝ બધી મેડિકલની અંદર મળી જતી હોય છે. પણ હું કહ્યું તમે લેજો, ડૉક્ટરને બતાવીને લેજો તો તમને આ પ્રોબ્લેમ નહીં આવે. અને શોર્ટ ટાઈમમાં મમ્મીને અને પપ્પાને એક સરસ મજાનું ઘર આપી દઈએ, બરાબર. ગિફ્ટ કરી દો બસ. આપણે શાંતિ રાખ, અમારે કશું જોઈતું નહીં. હા તો શું જોવે? કંઈ નહીં, તો આપણે એડ કરવાનું કર. ફ્લેટ આપી દો અમદાવાદમાં. ના, મમ્મીના જોડે કેટલી બધી પ્રોપર્ટી છે. 3 ગાડી છે, 2 લાડી. कहने का तो सब अपना ही है, लेकिन कुछ अपना नहीं. કુછ અપના નહીં. વાહ ભાઈ વાહ 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 વાહ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. આપણો પડછાયો પણ આપણો નહીં હોતો તો બીજાની વસ્તુને આપણે ખ્યાતિ કહેવાય. વાહ 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 ભાઈ વાહ ભાઈ. અને હા, બહુ આજે ખૂબ જ દુઃખદ સમાચાર આવે છે જમ્મુ કાશ્મીરમાંથી. લગભગ 24-25 જણાનું આતંકવાદીઓ ગોળી મારીને હત્યા કરી નાખી છે. એમાં આપણા 3 ગુજરાતીઓ પણ છે. પ્રભુ બધાની આત્માને, દિવ્ય આત્માને શાંતિ આપે એ બધા ભગવાનને પ્રાર્થના કરજો. અને મને ઘડે સુધી વિશ્વાસ છે 24 કલાકની અંદર આતંકવાદીઓનો સફાયો આપણા આર્મી છે, જમ્મુ કાશ્મીર પોલીસ છે, એ સફાયો કરશે એ મને ઘડે સુધી વિશ્વાસ છે 24 કલાકની અંદર. ઓમ શાંતિ ઓમ લખજો, એ લોકો બધા પ્રાર્થના કરજો. આ બહુ મોટી દુર્ઘટના થઈ ગયેલી છે, બરાબર. બહુ ખતરનાક વસ્તુ થઈ છે.